નાસ્તા માટે ડુંગળી ટમેટાની સેન્ડવિચ માત્ર 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તમે તવા પર કે ગ્રીલ તવા પર સેન્ડવિચ મેકરમાં પણ બનાવી શકો. એના માટે ડુંગળી ટમેટાને આ રીતે ઝીણા ઝીણા ચોપ કરી લઈશું. ટમેટાનો જે સોફ્ટ ભાગ હોય એ કાઢી લઈશું. લીલું મરચું સ્વાદ પ્રમાણે, લીલા ધાણા ઉમેરી દઈશું, મિક્સ કરી દઈશું. પહેલાં બ્રેડને આ રીતે બટર ઉપરની સાઈડ જ લગાવવાનું છે. હવે ડુંગળી ટમેટામાં સેન્ડવિચ મસાલો, મીઠું અને લાલ મરચું ઉમેરી આ રીતે સ્ટફિંગને જે બટર ન લગાવેલો હોય એ ભાગ પર ગોઠવી દઈશું. થોડું ચીઝ અને હવે જે બટર લગાવ્યો છે એ ભાગ નીચે અને ઉપર આ રીતે ભારે કોઈ વસ્તુ મૂકીશું. બે સાઈડ 1 મિનિટ જેવું કે ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું. આ રીતે બે સાઈડથી ક્રિસ્પી થશે. બે સાઈડથી બટર લગાવી તમારે એને ક્રિસ્પી જેવી જોવે એવી કરી લેવાની. માત્ર 5 મિનિટમાં ડુંગળી ટમેટાની સેન્ડવિચ તૈયાર છે. તો જ્યારે કંઈ ટેસ્ટી એવું ખાવું હોય અને ટાઈમ ન હોય તો 5 મિનિટમાં તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.